ગુજરાતમાં નોંધપાત્ર વસ્તી ધરાવતા ભરવાડ સમાજે નવું બંધારણ ઘડ્યું છે, જે સગાઈ, લગ્ન, મરણ કે અન્ય પ્રસંગે થતા વ્યવહારોમાં લાગુ પડશે. બંધારણ શા માટે ઘડવાની જરૂર પડી અને બંધારણમાં શું શું એ લોકોએ નિયમો લાદ્યા છે, આવો એ વિશે સમાજના લોકો પાસેથી જ આપણે વિગત જાણીએ. આ બંધારણમાં ભરવાડ સમાજે લગભગ 40 થી વધુ નિયમો ઘડ્યા છે, જે સમાજના કુરિવાજોને નાબૂદ કરવા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે એ હેતુથી ઘડાયા છે. અમે આ બંધારણને ઊંડાણપૂર્વક સમજવા માટે અને જાણવા માટે સાણંદના ચરેલ ગામ પહોંચ્યા. સમાજ શિક્ષણના પણ તે આગળ વધે, દીકરીઓને ભણાવે, દીકરાઓને ભણાવવા, શિક્ષણ રીતે મજબૂત સંગઠન થાય, એ હેતુથી અત્યારે મેં એક મીટિંગ કરી હતી. આ બંધારણને કોઈ એક વ્યક્તિએ નહીં, પરંતુ મહિલાઓ અને સામાજિક આગેવાનોએ મળી અને ઘડ્યું છે. રાજુભાઈ સાણંદના 36 ગામના ભરવાડ સમાજનો આભાર વ્યક્ત કરતા કહે છે કે ગુરુ ગાદીના આદેશનો સમાજ હંમેશા પાલન કરે છે. મુખ્ય ઠરાવમાં એવું બનતું કે અમારા સમાજમાં કે લગ્ન છોકરાના હોય તો ગોળ ખાવા જાય તો 400 માણસ લઈ જાય, 500 માણસ લઈ જાય. એટલે આ મોટો સુધારો અમે કેવો કર્યો કે ભાઈ 21 થી વધારે લઈ જવા નહીં. લગ્ન પ્રસંગે દેખાદેખીમાં થતા બિનજરૂરી ખર્ચને ટાળવા માટે પણ આ બંધારણ ઘડાયું છે, જેમાં દીકરીના લગ્ન પ્રસંગે ગોળ ખાવાની વિધિમાં સરી, સદરા અને સાકર રૂપિયો નાળિયેર. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.